ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને બધાને ખબર છે કે આ ચૂંટણીમાં શું જોઈને મત આપવાનો હોય છે। ઇલેક્શન આવે એટલે સ્વાભાવિક છે કે જે પક્ષના જે પણ ઉમેદવાર હોય મેદાનમાં આવે અને પોતાના પક્ષના નામે મત માંગે। પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમના નેતાઓને એ જ નથી ખબર કે ઇલેક્શન કયું ચાલે છે। ઇલેક્શન હોય સ્વાભાવિક છે કે તમે તમારા પક્ષના નામે તમે તમારા વરિષ્ઠ નેતાઓના નામે મત માંગો, પણ તમે એ તો જુઓ કે તમે કયા કામ કર્યા છે। એક વખત તો તમે તમારા કામ લઈને લોકો પાસે જાઓ, કહી દો કે અમે આ કામ કર્યા છે, આમના ઉપર મત આપજો। પણ બેશરમ ભાજપના નેતાઓને ફક્ત એક જ વાત આવડે છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપજો, કમળના નિશાનને મત આપજો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડજો। આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અત્યારે ચૂંટણીનો માહોલ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। બધાને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યનું જે ઇલેક્શન હોય છે એમાં કયા મુદ્દા ઉઠાવવાના હોય છે। વિધાનસભાનું ઇલેક્શન હોય તો કયા મુદ્દાની સાથે ઉમેદવાર મેદાનમાં જતા હોય છે અને લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે કેવા મુદ્દા હોય છે। પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમના નેતાઓને જ્યારે ચૂંટણી આવે બસ ત્યારે એક જ વસ્તુ દેખાય છે કે કમળને જીતાડજો, તમારા ઉમેદવાર કોણ છે એમને જીતાડજો, એ વાત નથી આવતી અહીંયા। ખાલી એવું જ કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડજો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપજો। એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવાનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે તમારા ઉમેદવારને સાથે લઈને જ્યારે મત માંગવા જાઓ છો ત્યારે કહેજો કે આ વ્યક્તિ અહીંયા રહે છે, આ આટલું ભણેલા છે, આ તમારા આવા કામ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અલગ અલગ શહેરોની અંદર ગટર લાઈન નાખવા, પાણી આપવા માટે કે રોડ રસ્તા બનાવવા માટે નહીં આવે કે તમે એમના નામે મત માંગો છો। રાજકોટની અંદર વોર્ડ નંબર જે 10 છે એમનો પ્રચાર ચાલી રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ધારાસભ્ય છે દર્શિતાબેન શાહ એ પણ મેદાનમાં હતા, લોકોને કમળનું ફૂલ આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા બધા લોકોની પાસે જઈને કે કમળને મત આપજો, ભારતીય જનતા પાર્ટીને જીતાડજો, તમારા સગા સંબંધીને કહેજો કે મત આપવાનું ભૂલે નહીં। અને સાથે સાથે એવું પણ કહેતા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડવાના છે, એમના નામે તમારે મત આપવાના છે। અરે બેન, તમે એક કામ તો એવું બતાવો લોકોને કે જે તમે તમારા વોર્ડમાં કર્યું હતું, તમે તમારા કોર્પોરેટરને કીધેલું હતું કે તમે આ કામ કરજો। કદાચ જો તમે વોર્ડ નંબર 2 હોય, દાખલા તરીકે 3 હોય, 4 હોય, તમે ત્યાં પાકા રોડ રસ્તા આપ્યા હોય, સમયસર પાણી આપ્યું હોય, ગટર લાઈન સારી નાખી આપી હોય તો એક વખત એ વોર્ડનું ઉદાહરણ લઈને પણ તમારે લોકો પાસે જવું પડે કે તમે જોઈ લો વોર્ડ નંબર 2 માં અમે કેવી કામગીરી કરી છે, વોર્ડ નંબર 3 માં અમે કેવી કામગીરી કરી છે। એ સહારે મત માંગવા માટે જાઓ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજું પણ કામ છે, એમને દેશની સેવા કરવાનું છે, દેશ માટે કામ કરી રહ્યા છે। તમે ક્યાં સુધી એમના માટે મત માંગશો, એમના નામે તમે મત માંગશો। લોકસભાની ચૂંટણી હોય તો સ્વાભાવિક છે કે તમારો ચહેરો હોય તો તમે મત માંગો। અહીંયા તો સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન છે તો પછી તમારા મુદ્દા કેવા હોય એક વખત લોકોને એ પણ કહી દો કે જો 5 વર્ષની અંદર અહીંયા અમારી ભારતીય જનતા પાર્ટીની જો સત્તા બનશે તો પછી અમે આ કામ કરીશું। રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે, મેયર પણ ભાજપના હતા, એમણે કેવા કામ કર્યા એક વખત પૂછો। સારા વોર્ડમાં જઈને એકાદ વોર્ડની અંદર સારી કામગીરી તમે લોકોને બતાવશો તો આપોઆપ તમને મત મળવાના છે। આ ભર ઉનાળે તમારે હાથમાં કમળ લઈને નીકળવું પણ નહીં પડે। લોકોને ગાડી ઉપર જે જતા હશે એમને ઊભા રાખીને પણ તમારે નહીં કહેવું પડે કે તમે કમળને મત આપજો, રવિવારે મતદાન કરવાનું ભૂલાય નહીં। બધા જ લોકોને ખબર છે કે 26 તારીખે મતદાનનો દિવસ છે, પણ તમે તમારા કામ લઈને જાઓ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તમે જે ડિપેન્ડ રહો છો, તમે જો એમના નામે મત માંગો છો, અમે પણ ઘણી બધી જગ્યા ઉપર જોયું। સુરતની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ચાલુ હતો ત્યારે ઉમેદવારોને અમે પૂછીએ છીએ કે તમે કેવા કામ લઈને જશો, તો એ પોતાના જે બીજા એક સારા ઉમેદવાર હોય છે એમને પૂછે છે કે મારે શું બોલવાનું છે, આપણે કેવા કામ કરીશું। હવે લોકોને જ નથી ખબર કે કેવા કામ કરવાના છે, ફક્ત ટિકિટ મળી ગઈ છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે અને પ્રચારમાં નીકળી ગયા છે। વોર્ડ નંબર 3ની અંદર અમે વાત કરી કે જ્યારે અમે ઉમેદવારને પૂછ્યું તો કે તમે અમને સાદા સવાલ પૂછશો ને, વધારે તો સવાલ નહીં કરો ને। લોકો સવાલથી ભાગી રહ્યા છે તો કામ કઈ રીતે કરશે। કદાચ આ ઉમેદવારો પછી ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા જશે કે અમારે રોડ બનાવવો છે, જરા અમને ગાઈડન્સ આપજો ને કે અમે રોડ કઈ રીતે બનાવીએ। રાજકોટની વાત કરી રહ્યા હતા કે દર્શિતાબેન શાહ અલગ અલગ જગ્યા પર જઈ રહ્યા છે, લોકોને કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણે જીતાડવાના છે। એ વિડીયો ઉપર પણ નજર કરીએ। તમારા પરિવારના લોકો, સગા સંબંધીઓ, બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને કમળના નિશાન ઉપર બટન દબાવીને ખૂબ વિજયી બનાવ્યા। તમને કમળ આપીએ છીએ અને તમારી પાસે તમારા પરિવારના લોકો, સગા સંબંધીઓ, બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને કમળના નિશાન ઉપર બટન દબાવીને ખૂબ વિજયી બનાવ્યા।
અને સમૃદ્ધિમાં સહયોગ આપજો. અરે દીકરી ભાઈ પણ તમે કહી દીધું બહુ સારું કહેવાય છે. અમારી ગાડી તો ફરવા માંડી હોય જુદો ચૂંટણીમાં ખરી દેશના વિકાસને સમૃદ્ધિ તરફ જાય એવા આશીષ આપો. લઈ લ્યો કમળ. હા તમને કમળ આપીએ છીએ અને તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. અમે તમારા પરિવારના લોકો, સહકાર સંબંધીઓ, બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને કમળના નિશાન ઉપર બટન દબાવીને ખૂબ વિજયી બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતા જે ધારાસભ્ય છે દર્શિતા શાહ, તમે એમને સાંભળ્યા, તમે એમને જોયા કે લોકોને હાથમાં કમળ આપી રહ્યા છે, કહી રહ્યા છે કે આપણે ભાજપને જીતાડવાની છે. પણ બેન, તમે એ પણ સારા કામ કરજો, નહીંતર 2027માં પણ જો તમને રિપીટ કરવામાં આવે તો તમારી પણ આવી હાલત થશે. લોકો તમને ઓળખતા હશે, પરંતુ તમારા કામ તમે કયા કર્યા છે એ લોકોને નહીં ખબર હોય, અને એ જ પછી તમારે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત માંગવા જવું પડશે. કદાચ તમે તમારા કામ ઉપર ધ્યાન આપશો તો 2027માં તમારા માટે જે રસ્તો છે એ સરળ રહેશે. અને જે તમારાથી પૂરી નથી થઈ, પછી નૈનાબેન પેઢડિયા છે, મેયર બન્યા, હવે હજુ એક વખત કોઈક નવાનો વારો આવશે તો બધા ભેગા થઈને મનોમંથન તો કરો કે તમારે લોકોને કેવા કામ આપવા છે, રાજકોટ શહેરને ક્યાંથી ક્યાં પહોંચાડવું છે. આમ જ મત માંગશો તો લોકો એક વખત એવું જ વિચારશે કે કોઈ પણ ચૂંટણી હોય, મત તો આપણે નરેન્દ્ર મોદીને દેવાના છે. લોકો એમના સિવાય બીજા કોઈ ચહેરાને ઓળખતા નથી. તમે સારા કામ કરશો તો તમને પણ એક દિવસ લોકો ઓળખશે. તમારા નામથી તમે ખાલી ત્યાં મોઢું બતાવવા નહીં જાઓ, નામ પડશે તો પણ તમને મત આપશે. પછી તમારે રોડના અને રસ્તા ઉપર આ રીતે ભટકવું નહીં પડે મત માંગવા માટે. રાજકોટની અંદરથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.